ડોન્ટ વરી, બધું સારું થઈ જશે. ડૉક્ટરે એવું કહ્યું છે. હું હંમેશા મોડો જ પડ્યો છું, પણ જો આજે મોડું પડત ને તો બહુ જ મોડું થઈ જાય. આઈ એમ સોરી. ક્યાં રહી ગઈ આ? અને બોલાવીને પોતે ટાઈમ પર તો આવતી નથી, કોઈ દુકાનમાં દેખાતી નથી. હા અરે આ કલા ભારતાન ક્યારનો ફોન કાપું છું, તોય ફોન કર્યા કરે છે મને. મૂક ફોન. અરે અરે ભાઈ, તને કીધું ને, તને મળ્યા વગર નહીં જાવ પાછો યાર. હવે મૂક ફોન. હા હવે તારે બહુ થયું. હા વધારે બોલીશ ને તો ફોનની અંદર ઘૂસીને લાફા મારીશ. જા, મારા લાફા ફોનમાં પણ લાગે છે. હવે મૂક. કોલ પણ નથી આવ્યો. દુષ્યંત, ક્યાં છે તું? અરે સાંભળ, 2 મિનિટમાં આલ્ફા 1 મોલના મેઇન ગેટ ઉપર મળ. ઓકે? અરે ત્યાં જ મળવાનું હતું તો અહીંયા શું કરવા બોલાવી? અરે તું મળ ને, તને સમજાવું છું. મળ જલ્દી. હા ઓકે, આવું છું. ચાલ બાય. આટલી સુંદર છોકરી ક્યારે જોઈ નથી. Nonsense. હિમાંશુ, અરે ક્યારથી તને બૂમ પાડું છું? શું છે? સંભળાતું નથી? અરે ક્યાં જોય છે? હજી સુધરો નથી. હા તું? અરે ના ના ભાઈ, ના તો મને એમ કે મેં વાવ! શું થયું? આજે તો હું ખૂબ જ ખુશ છું. હા, એ તો દેખાઈ રહ્યું છે, પણ કેમ? આજે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે અને મારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે. એટલે મારી પહેલી ઈચ્છા એ હતી કે હવે પછીનું મારું આખું જીવન હું તારી સાથે વિતાવીશ. હા. મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. બીજી ઈચ્છા હતી કે દીદીને યોગ્ય મૂર્તિઓ મળે, એટલે પરફેક્ટ પાર્ટનર મળે જે એને, એના વિચારોને અને એના આક્રમક સ્વભાવને સમજી શકે અને સહન કરી શકે. અને ત્રીજી? ઈચ્છા નહીં, ફરિયાદ. અધૂરી રહી ગયેલી ઈચ્છાને ફરિયાદ જ કહે ને. મારી ફરિયાદ એ હતી કે અમારા લગ્ન પછી મમ્મી એકલી ના પડી જાય. અરે હોય કાઈ, અરે તારી આ ઈચ્છાને તો હું ડેફિનેટલી પૂરી કરીશ. આપણે લગ્ન પછી છે ને મમ્મીને રોજ જ મળવા જશું. એટલે લગભગ રોજ જ. હા, લગભગ રોજ જ કેમ? ના, આ તો લગભગ રોજ જ હું એટલા માટે બોલ્યો કારણ કે આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ. મળી આવશું મમ્મીને. હિમાંશુ, I love about you. તારી આ મજાક કરવાની આદત મને બહુ જ ગમે છે, સિરિયસલી. એક મિનિટ. શું મજાક? એ જ કે એક જ બંગલામાં આવેલા 2 બેડરૂમની વચ્ચેના અંતરને તું આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ એ કહે તો મજાક નહીં તો બીજું શું છે કે? એક જ બંગલામાં આવેલા 2 બેડરૂમ એટલે શું? કેમ? લગ્ન પછી આપણે બધા સાથે રહીશું ને. I'm so happy. આજે મારી ત્રણેય ઈચ્છા પૂરી થઈ ગઈ. યસ! હવે એક જ મંડપમાં માં અને દીકરીના લગ્ન થશે અને લગ્ન પછી મોમને એકલા નહીં રહેવું પડે. અરે આ તો શું બોલી રહી છે?
ભાન છે તને? હું સંપૂર્ણપણે ભાનમાં છું. તારી ડાગડી ચસકી ગઈ છે. અરે પણ મારી વાત સમજવાનો પ્રયત્ન તો કર. મારે કોઈની વાત નથી સમજવી. મારી મોમે અમારા માટે બહુ બધું સેક્રિફાઈસ કર્યું છે. હવે સેક્રિફાઈસ કરવાનો વારો અમારો છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે મોમની લવ લાઈફ માટે હું મારી લવ લાઈફ સેક્રિફાઈસ કરીશ. અરે બીકોઝ મને તો કોઈ પણ સારો છોકરો મળી જશે. એટલે હવે આપણા બંનેના એકબીજા સાથેના લગ્નની વાત તો તું ભૂલી જ જજે. અરે પણ આપણે એકબીજાની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું છે ને. અરે વચન ગયું હમણાં કહું ત્યાં પાછળ જ પડી ગયો છે. કેટલી વાર ના પાડી. હાની જો ને આપણા લગ્નનો યોગ ક્યારે છે? હાથની રેખાઓ અને હૃદયની રેખાઓ. પપ્પા તમે અમને સમાજમાં ક્યાંય પણ મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યા. હં? આવું પગલું ભરતા પહેલા તમને અમારો જરાક પણ ખ્યાલ નહીં આવ્યો? અરે આવા પપ્પાના ઘરે જન્મતા પહેલા ભગવાને અમને ઉપાડી કેમ ન લીધા? લે. અરે આવા ડેડ હોય ને એના કરતા તો અમે લોકો અનાથ કેમ ના જન્મ્યા? એ ભાઈ અનાથ થવાય જન્માય નહીં. સિચ્યુએશન ઇમોશનલ હોય ને એટલે ભાવુક થઈને કંઈ પણ નહીં બોલવાનું. હસમુખ તારે આ બંનેવના લગ્ન કરાવવા હતા. હવે આ બંનેવ લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે તું એ લોકોના લગ્ન ગોઠવવાને બદલે તારા લગ્ન ગોઠવી રહ્યો છે. હા અમને કોઈએ લગ્ન કરવાની ના નથી પાડી. અમે ખુદ જ લગ્ન કરવાની ના પાડીએ છીએ. બરાબર છે ને ટીના? હા હા દીદી અમને જ એમની સાથે લગ્ન નથી કરવા. હવે બોલો. આ ખોટું છે. હસમુખ આ વખતે આ બંને લગ્ન માટે સાચે સિરિયસ છે. હા આ બંને જણા અને એ પણ પાછા સિરિયસ. અરે આ બંને જણા તો ગમે ત્યારે ફરી જાય એવા છે. આ લોકો જ્યાં સુધી લગ્ન નહીં કરે ને ત્યાં સુધી આ લોકો લગ્ન કરવા માંગે છે એ વાત પણ હું માનવા તૈયાર નથી. અરે યાર અને રહી વાત આપણા પરણવાની, તો એકવાર આપણા બંનેના લગ્ન થઈ જાય પછી આ બંનેનો પોતાની બહેનો સાથે પરણવાનો તો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. નથી ઉદ્ભવતો. ઓહો ઉદ્ભવતો તો ઉપરથી ગયો બાઉન્સર. ઉદ્ભવતો એટલે સવાલ જ ઊભો નથી થતો. સમજ્યા ડોબો? અને શકુંતલા આટલા વર્ષો પછી મને મળી છે તો હું એને કેવી રીતે છોડી શકું? પપ્પા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવત તો બહુ જૂની છે બેટા. હવે માર્કેટમાં નવી કહેવત આવી છે. છોરું કછોરું થાય તો વાલી બવાલી કેમ ન થાય? અને આપણે આપણી છોકરીઓને આપણા કરતા થોડા ઊંચા સ્લાઇટલી રિચ ખાનદાનમાં પરણાવીએ ને. યા એટલે તો એક રિક્વેસ્ટ છે તમને બંને જણાને કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ રીચ છોકરાઓ હોય ને તો પ્લીઝ જરૂર તમારી બહેનો માટે રેકમેન્ડ કરજો. ઓકે